નમસ્કાર મિત્રો, 15મી માર્ચ 2019ના કરંટ અફેરમાં હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કરંટ અફેરમાં અત્યારે થોડીક સુસ્તી જોવા મળી રહી છે, કારણ કે આવનારી એક્ઝામો આ ચૂંટણીને લીધે કદાચ પોસ્ટપોન થઈ અને 7મા 8મા મહિનામાં જવાની છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર આપણે અપ ટુ ડેટ હોવું જોઈએ. છતાં પણ કોણ જાણે એ 8મા મહિનાથી બાદબાકી કરો એટલે 6 મહિના એટલે કે બીજા મહિનાથી કરંટ અફેર તમારે તૈયાર થવું જોઈએ. છતાં પણ અત્યારે જો તમે દિવસે દિવસે એક કદમ આગળ વધશો તો તમે 8મા મહિના સુધીમાં ઘણી લાંબી મંજિલ કાપી લીધી હશે. અને એ સાથે તમારે ધૈર્ય ગુમાવવાની નથી જરૂર, તમારે મહેનત કરવાની જરૂર છે અને એજ્યુ સફરના કરંટ અફેરને નિહાળતા રહેવાની જરૂર છે. માટે સૌ મિત્રોને એક નમ્ર વિનંતી કે આપ આ વિડીયો પૂરેપૂરો નિહાળો. કમસે કમ દિવસ દરમિયાન એક વખત આ વિડીયો અચૂક જુઓ, જેથી કરીને તમારી આવનારી એક્ઝામની તૈયારી પરોક્ષ રીતે આડકતરી રીતે પણ આકાર લઈ રહી હોય. તો આ કરંટ અફેરમાં આજે બસ આ જ વાતને અને બીજી એક પણ વાત કહું કે અમારી GK 2020 નામની એક હિન્દી યુટ્યુબ ચેનલ પણ અમે ક્રિએટ કરી છે, જેના ઉપર અમે ડેઇલી કરંટ અફેર મૂકીએ છીએ, જેના ઉપર તમામ અપડેટ હોય છે હિન્દીમાં અને MCQ સ્વરૂપે તેમાં કરંટ વિથ GK સિરીઝ તેમાં પણ ચાલે છે. તો બંને તમે જો આ વિડીયો નિહાળો તો હું માનું છું કે કંઈ પણ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે, બાકી નોલેજ તો વધતું જ રહેવાનું છે. શરૂ કરીએ આજના કરંટ અફેરને. અને મિત્રો, હા, પહેલા વાત એ કે અત્યાર સુધી જો તમે અમારી આ એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ કરી લો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે. તો શરૂ કરીએ આજના કરંટ અફેરને. તો આજના દિન વિશેષમાં તમે જુઓ તો આજે 15મી માર્ચ એટલે કે ગંગા સતીનો નિર્વાણ દિવસ. ગંગા સતી એટલે કે ભાવનગર આપણને સાંભળે, અને ભાવનગરમાંથી હાલમાં છૂટું પડેલું આપણને બોટાદ પણ સાંભળે, કારણ કે બોટાદમાં હવે આ સમઢિયાળા ગામ આવી ગયું છે અને આ ગંગા સતી પણ ત્યાં જ નિવાસ કરતા હતા. તો એની વાત કરું તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં આશરે 1846માં આ ગંગા સતી જન્મ્યા હતા. ત્યાર પછી ત્યાંથી સાસરે આવે છે, એટલે કે તેમના લગ્ન ભાવનગર નજીક આવેલા આ સમઢિયાળા, અહીંયા લખવામાં ભૂલ થઈ છે, સમઢિયાળાના ગિરાસદાર કહળસંગ અથવા તો તેને બીજું કહળુભા નામે પણ ઓળખવામાં આવતા હતા, તેમની સાથે તેમના લગ્ન થાય છે અને આવે છે સમઢિયાળામાં. ભક્તિ આંદોલનના મધ્યકાલીન યુગના આ કવિયત્રી છે અને કહળુભા અને ગંગા સતી બંને આ ઈશ્વર ભક્તિમાં લીન રહે છે અને ઘણા બધા ચમત્કાર પણ યોજે છે. જેમણે ગુજરાતમાં સંખ્યાબંધ ભજનો રચ્યા હતા. ગંગા સતીએ કુલ 52 ભજનની રચના કરી હતી અને એવું કહેવાય છે કે ગંગા સતી રોજ એક ભજનની રચના કરતા હતા. એવી રીતે આ નિત્યક્રમ 52 દિવસ સુધી ચાલ્યો અને 53ના દિવસે તેને પાનબાઈને ઉપદેશ આપ્યો અને છેલ્લા ભજનની રચના કર્યા બાદ તેમણે સમાધિ પણ લીધેલી. તો ઈશ્વર આત્મામાં વિલીન થયેલા આ ગંગા સતી એમણે ગુરુનો મહિમા, મહત્વ, અનુયાયીનું જીવન, કુદરત અને ભક્તિનો અર્થ વગેરે ઉપર ભજનો રચ્યા છે. 1979માં તેમના જીવન પર આધારિત એક દિનેશ રાવલ નામના વ્યક્તિએ દિગ્દર્શિત એક ફિલ્મ પણ બનાવી હતી અને આ ચલચિત્ર ગંગા સતી એ 1979માં રજૂ થયું હતું. અને એના વિશે જ વાત કરીએ આગળ તો ગંગા સતીના ભજનોમાં પાનબાઈનો ઉલ્લેખ થાય છે. તે તેમના પુત્ર વધુ છે. ગંગા સતીનું પ્રખ્યાત ભજન વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે રે. આનું ગૂઢ રહસ્ય તો ઈશ્વર સાથે સંલગ્ન હોય છે, જે આપણે સમજવું થોડુંક અંદર ઈશ્વર ભક્તિમાં ઉતરવું પડે છે. મેરું તો ડગે પણ જેના મન નો ડગે રે પાનબાઈ. તો પાનબાઈને સંબોધીને આવા તેમણે ભજનો રચેલા છે અને પરીક્ષામાં ઘણી વખત કડીઓ પૂછાય છે, તો એના પણ તમને થોડું ઘણું યાદ હોવું જોઈએ. આગળ વધીએ તો આજે 15મી માર્ચના દિન વિશેષમાં બીજી વાત છે, એટલે કે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન, એટલે કે વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે. દર વર્ષે 15મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તો ભારત સરકારે 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન અને 24મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ઉજવવાનું નક્કી કરેલું છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે
તેમજ ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકારે 1985 થી ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ 1950 ની રચના કરી હતી અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 હેઠળ ત્રિસ્તરીય માળખું કાર્યરત થયેલું છે અને 2 ભાગમાં કામ કરે છે. અહીં વાત આવે છે 2 તારીખની, એક આવી 24મી ડિસેમ્બર અને બીજી આવી 15મી માર્ચ. તો આ બંને વચ્ચે તફાવત એ છે કે 24મી ડિસેમ્બર એ આપણો રાષ્ટ્રીય કક્ષાનો ગ્રાહક સુરક્ષા દિવસ છે અને તે વખતે આપણા વડાપ્રધાન હતા રાજીવ ગાંધીજી. તો તેમણે એક બિલ પસાર કર્યું હતું, ત્યાંના માનમાં આ 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવે છે અને 15મી માર્ચ આ જે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન ઉજવવામાં આવે છે ત્યાંનું આંદોલન અમેરિકામાં આકાર પામ્યું હતું. તો એને સંલગ્ન છે 15મી માર્ચ. આગળ જોઈએ તો ગુજરાત લેવલના સમાચાર. ગુજરાત લોકસભાની ચૂંટણીના લેખાજોખા હાલમાં અહીં કેટલાક રજૂ થયા છે. તો આ લોકસભાની ચૂંટણી ક્યારે થવાની છે? આગામી 23મી એપ્રિલના રોજ રાજ્યમાં લોકસભાની 26 બેઠકોનું મતદાન થવાનું છે. 1962માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની માત્ર 22 બેઠકો હતી. ત્યારબાદ 1967માં તે વધીને 24 થઈ અને હાલમાં 1970 થી આ બેઠકોની સંખ્યા 26 છે. અહીં હવે આ 26 બેઠકોની સંખ્યા ક્યાં સુધી રહેવાની છે એ પણ સમજી લો. 1971માં જે નક્કી થયું તે પ્રમાણે જોઈએ તો આ 42મો બંધારણીય સુધારો એને ધ્યાનમાં રાખી અને કેટલાક ફેરફારો કરવામાં આવ્યા. તેની અંદર મત વિસ્તારોનું વિભાજન અને આ સીટોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી. 2026 સુધી આ બેઠકોમાં કોઈ પણ ફેરફાર ન કરવાનો નિર્ણય 2000માં લેવામાં આવ્યો અને ત્યાર પછી 25 વર્ષ માટે આ સમયગાળો વધારી દેવામાં આવ્યો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ચૂકતા. આપણે આગળ વધીએ તો 1960માં જ્યારે મહારાષ્ટ્રમાંથી મુંબઈમાંથી આ ગુજરાત રાજ્ય અલગ બને છે અને 1967માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં માત્ર 80 ઉમેદવારો આ ચૂંટણી જંગમાં હતા. 1996માં સૌથી વધુ એટલે કે 577 ઉમેદવારોએ ચૂંટણીમાં ફોર્મ ભરી અને ભાગ લીધો હતો. 2019ની લોકસભાની ચૂંટણીમાં 4 કરોડથી વધુ મતદાતાઓ માટે 11,709 મતદાન મથકો ઊભા કરવામાં આવી છે અને એની અંદર વીવીપેટ અને બંને મશીનનો ઉપયોગ થવાનો છે. અને આ એક ખાસ મહત્વનો પ્રશ્ન કે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? ડોક્ટર એસ મુરલી કૃષ્ણન, જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. એટલે કે ડોક્ટર એસ મુરલી કૃષ્ણન એ અત્યારે ગુજરાતના હાલના મુખ્ય ચૂંટણી અધિકારી છે. એ તમારે યાદ રાખવું જોઈએ જ. આગળ જોઈએ તો રામનાથ કોવિંદ આજે ગુજરાતમાં ગાંધીનગરમાં છે. તો એના વિશે વાત કરું તો રામનાથ કોવિંદ આજે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રદર્શનને ખુલ્લું મૂકવાના છે અને તેઓ ગાંધીનગરના પ્રવાસે આવી ગયા છે. આ કાર્યક્રમ ગાંધીનગરના અમરાપુર ખાતેથી આયોજિત કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનમાં ગ્રામીણ સ્તરે થતી નવી શોધખોળોને પ્રદર્શિત કરવામાં આવશે અને ગુજરાત લેવલે આ ગ્રામ્ય વિસ્તારમાં થતા સંશોધનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ અને પાયાના સ્તરે નવીન શોધખોળો કરનાર લોકોનું રાષ્ટ્રપતિ દ્વારા અહીં સન્માન પણ કરવામાં આવનાર છે. ત્યાર પછી ભારત લેવલના સમાચાર જોઈએ તો રામનાથ કોવિંદ દ્વારા સાહસિક એવોર્ડ એનાયત કરાયા છે. તો સાહસિક એવોર્ડની એનાયત કરાયા છે જેની તમે અહીં ઇમેજ પણ જોઈ શકો છો. આ એવોર્ડ રક્ષા દળની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે, જેમાં 2 કીર્તિ ચક્ર અને 1 અશોક ચક્ર મરણોપરાંત એનાયત કરાયા છે. ખાસ યાદ રાખજો, 2 કીર્તિ ચક્રો એનાયત કરાયા છે મરણોપરાંત અને 1 અશોક ચક્ર, 1 શૌર્ય ચક્ર એ પણ મરણોપરાંત. તો કોને કોને કીર્તિ ચક્ર અપાયા છે એ 2 વ્યક્તિના નામ ખાસ યાદ રાખવા ઘટે. એક તો સિપાહી બ્રહ્મપાલ સિંહ, એમને કીર્તિ ચક્ર મરણોપરાંત મળેલ છે અને બીજા કોન્સ્ટેબલ રાજેન્દ્ર કુમાર નૈનને મરણોપરાંત કીર્તિ ચક્ર આપવામાં આવ્યો છે. એટલે આ 2 વ્યક્તિને તમે ખાસ યાદ રાખજો. આ 2 વ્યક્તિને
કીર્તિચક્ર મરણોપરાંત મળેલ છે અને રાષ્ટ્રપતિના હસ્તે એમના સ્નેહીજનોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર ધનવાડેને મરણોપરાંત શૌર્ય ચક્ર આપવામાં આવ્યો છે. પરમ વિશિષ્ટ સેવા ચંદ્રથી ભૂમિદળના વડા જનરલ બિપિન રાવતનું પણ સન્માન કરવામાં આવ્યું. એટલે કે ભારતના હાલના આ ભૂમિદળના વડા કોણ છે? તો તે ખાસ યાદ રાખજો, બિપિન રાવત, જેમનું સન્માન કરી રહ્યા છે રામનાથ કોવિંદ. અને આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ વગેરે સહિત અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. ત્યાર પછી આપણે જોઈએ તો નેશનલ ન્યૂઝમાં સમાચારમાં છે કે કરતારપુર માર્ગ ખોલવાની પ્રક્રિયા માટે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે અટારી વાઘા સરહદ પ્રથમ બેઠક યોજાઈ હતી. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે કરતારપુરની જે આ જગ્યા છે એ શીખ ધર્મના ગુરુ નાનક સાથે સંકળાયેલી છે, કે જેઓ શીખ ધર્મના પ્રથમ ગુરુ હતા. એમની સાથે આ કોરિડોર વિકસાવવાની વાત, કારણ કે તેમનું દેહ નિર્વાણ એ પાકિસ્તાનના પ્રાંતમાં થયું છે અને તેમનો જન્મ ભારતમાં થયો છે. એ બંને વચ્ચે આ કોરિડોર નિર્માણ પામવાનો છે. તો ભારતે આ માર્ગને ટેકનિકલ બાબતો વિશે ચર્ચા માટે દરખાસ્ત મૂકી છે. ગુરુ નાનક દેવની 550મી જન્મ જયંતિ નિમિત્તે આ માર્ગને ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવાનો સરકારે એક બેઠકમાં આયોજન કર્યું હતું અને આ બેઠક માટે સરકારે 50 એકરની જમીન માટેની પણ જોગવાઈ કરી છે. અને કરતારપુરની વાત આવે છે તો અહીં જોઈ લો, કરતારપુરમાં ગુરુ નાનક દેવ દેહ છોડ્યો હતો અને તેઓ શીખોના પ્રથમ ધર્મગુરુ હતા. ત્યાર પછી આપણે જોઈએ તો વિશ્વ લેવલના સમાચાર. ગઈકાલે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી. ગઈકાલે વિશ્વ કિડની દિવસ એટલે કે વર્લ્ડ કિડની ડે ની જે ઉજવણી કરવામાં આવી છે એ ક્યારે ઉજવાય છે એનો પણ હું તમને એક જવાબ આપું કે દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે. એટલે કે આ વર્ષે 2019માં બીજો ગુરુવાર ક્યારે હતો? તો કે 14 તારીખે. તો એક પ્રશ્ન એ થાય કે 2020માં વર્લ્ડ કિડની ડે કઈ તારીખે ઉજવવામાં આવશે? તો એ આવશે 12મી માર્ચના રોજ, કારણ કે 12મી માર્ચના રોજ આવતા વર્ષે બીજો ગુરુવાર હશે. તો આ દિવસે કિડનીનું મહત્વ અને કિડનીના રોગો ઘટાડવા માટેના પ્રયત્નો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. કિડની લોહીમાંથી મૂત્રના ઘટકોનું ગાળણ કરનારું શરીરનું એક મહત્વનું અંગ છે. અને ત્યાર પછી આગળ જોઈએ તો એ જ સમાચારમાં મનુષ્યમાં એક જોડ કિડની આવેલી હોય છે. દરેક કિડનીમાં 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે અને જે અંતર્ગત પાણીનું ગાળણ થઈ અને કચરા સ્વરૂપે બહાર નિકાલ પામે છે. ખેલ જગત જોઈએ તો આ ખેલ જગતના મહત્વના સમાચાર પણ તમારે જોઈ લેવા જોઈએ કે વિશેષ ઓલિમ્પિક રમતોત્સવ 2019નું આયોજન આબુધાબીમાં થઈ રહ્યું છે. તે કરંટ અફેરમાં છે. આ રમતોત્સવમાં 200 જેટલા દેશો ભાગ લઈને ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે, જેમાંથી 195 દેશો સ્પર્ધામાં ભાગ લેશે અને 5 દેશો નિરીક્ષણ કરશે. આ સ્પર્ધા 7 દિવસ સુધી ચાલવાની છે અને આ સ્પર્ધામાં 7,500 જેટલા રમતવીરોએ તેમાં ભાગ લીધો છે. એટલે ખૂબ જ મોટું આયોજન છે અને 24 વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાઉદી અરબ પહેલી વખત મહિલા રમતવીરોને આ મહોત્સવમાં ભાગ લેવામાં મોકલશે, જેમાં 14 મહિલાઓ ભાગ લેશે. મુખ્ય યજમાન આ યુનાઇટેડ આરબ અમીરાતની ટીમ વિશ્વ રમતોમાં સૌથી મોટી ટીમ રહેશે. આ જે વિશેષ ઓલિમ્પિકનું આયોજન આબુધાબીમાં થઈ રહ્યું છે તેમાં, એટલે કે સૌથી મોટી ટીમ છે એ યજમાન દેશ UAE છે. બીજા નંબરે સૌથી મોટી ટીમ મોકલનારો દેશ ભારત છે અને ત્રીજા નંબરે અમેરિકા છે. તો બસ આજના કરંટ અફેરમાં આટલું જ તે. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. પણ જતા જતા તમે તમારી અહીં એક કમેન્ટ લખવાનું ન ભૂલતા અને તમારા સૌનો સારો પ્રતિસાદ મળે એવી અપેક્ષા સાથે આજના કરંટ અફેરને પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.